સર્વપ્રથમ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે એમને મને આ મંચ પર પધારવા માટે આમંત્રણ આપ્યું ને હું અહીંયા આ ત્રીજી શિબિરમાં હાજર રહી શક્યો. અને જે રાજચંદ્ર આશ્રમની જે કંઈક એક્ટિવિટી અને જે કંઈક સ્ટાફની એકબીજા પ્રત્યેની જય પ્રભુ કહીને બોલાવવાની જે વસ્તુ હતી તે ખૂબ જ ગમી મને. અને એક પણ એવો વ્યક્તિ નહીં મળ્યો કે મને એમ કંઈક આપણાથી કંઈક ખોટું થતું હોય એટલે ગુસ્સાથી કહેતા જય પ્રભુ કહીને આપણે સમજાવતી, ફોટા પાડતા હોય તો જય પ્રભુ કહીને ફોટા પાડવા માટે પણ આપણે મોટા એવું નથી કે જોઈએ કે તમે આપણે કોઈક જાતનો ક્રોધ કર્યો નથી કે કોઈ જાતનું એવું નથી કર્યું કે તમને એમ ખોટું લાગે. એટલે બધાને બહુ સારી રીતે અહીંનો જે સ્ટાફ છે તે સારી રીતે કરે છે. એક દિવ્ય વાતાવરણ છે, અહીંયા રહેવાની કંઈક અલગ જ આત્મીયતા છે, કંઈક અલગ જ અદ્ભુત અને ઇન્ક્રેડિબલ કહેવાય કે એના વિશે કંઈક કહી શકાય એવું નથી. તેવા વાતાવરણમાં આપણે રહીએ અને 3 દિવસ અહીંયા રહીને જે કંઈક લૌકિક ઉર્જાઓને પ્રાપ્ત થઈ ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે અમને જે કંઈક નવું જાણકારી આપી, નવા અમને કોચિસ, નવા ઇન્સ્ટ્રક્ટર, નવી અમને યોગ વિશેની માહિતી પ્રદાન કરી અને અમને એક પ્લેટફોર્મ આપ્યું અહીં આવીને આ રીતે બોલવાનું. બાકી હું તો બે વ્યક્તિ વચ્ચે બોલવા પણ હું થથરાતો હતો, પણ મને અત્યારે એવું થાય છે કે આ મંચ મને મળ્યો કે હું બધા સાથે સારી રીતે બોલી શકું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.